અનેક વિવિધતાઓ છે અને આ વિવિધતાઓમાં પણ એકતાનો અહેસાસ થાય. આ એકતા હંમેશા બનાવી રાખવાની છે અને આપને બધાએ એમાં યોગદાન આપવાનું છે. ભારત ખૂબ જ ઝડપથી વિકસિત દેશની શ્રેણીમાં સ્થાન મેળવવા આગળ વધી રહ્યું છે અને આ અખંડ ભારત દેશની યાત્રામાં દરેક નાગરિકનું યોગદાન અતિ મહત્વપૂર્ણ અને અનિવાર્ય છે. વિસર્જન માટેની અનુમતિ લેવા માનનીય પોલીસ કમિશનર સર પાસે મંચસ્થ આવી રહેલ છે. તો આપ જોઈ રહ્યા છો પરેડનો નજારો. ત્યારે મને કહેવા દો, જવાનોના કદમો એવા કહેતા હશે, અખંડ ભારત ભૂમિ અમારી, અખંડ એકતા ગાન, એક જ કદમે ચાલ અમારી, એક મંત્ર ગુણગાન. એ ભાવનાથી આ મહાન દેશનું સામ્રાજ્ય ટકેલું છે. પોલીસ બેન્ડ સંગીતની સુરાવલી રેલાવતું હોય ત્યારે અને આ પરેડની જવાનોની રાષ્ટ્ર ભાવનાને આપ સૌ તાલીઓના ગડગડાટ સાથે બિરદાવશો. પ્રવેશ કર્યો અને શિક્ષણ હત્યાથી મોત નિપજાવી આખી ઘટનાને ખૂબ સુંદર રીતે તેની પાસેથી જનાતાનીના દાગીના મળી કુલ રૂપિયા 1,13,01,038 નો મુદ્દામાલ કબજે કરી આ સુંદર અને તારીખ 376 મુજબના ગુનાના કામે તપાસમાં મદદમાં રહી આરોપીને કોર્ટ દ્વારા આજીવન કેદની સજા તથા દંડનો હુકમ કરવામાં આવેલ. આ ફરિયાદીને 5 લાખનું ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કળ બંગા વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્ચલ જનધિ તરંગા તવ શુભ નામે જાગે तव शुभ आशीष मागे गाहे तदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे ભારત માતા કી ભારત માતા કી જય હિન્દ. ઉત્પન્ન થયેલો જાહેર કરીએ છીએ. સર્વેનો સહયોગ માટે હૃદયથી આભાર. શું મેસેજ આપશો રાજકોટની જનતાને? આજ રોજ રાજકોટના તમામ જનતાને અને ગુજરાતવાસીઓને તમામને આ સ્વતંત્રતા પર્વની હું શુભેચ્છા પાઠવું છું. આવો આપણે બધા મળીને આજને દિવસે દેશની રક્ષા અને દેશના વિકાસ માટે સહભાગી બનીએ. દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તે મુજબ આપણે બધા મળીને કામ કરીએ. સાયબર ક્રાઇમના કિસ્સાઓ વધતા જાય છે, તેની સામે સાયબર લેબ પણ તૈયાર છે રાજકોટમાં. લોકો ફ્રોડથી બચવા માટે આપનો શું મેસેજ છે? હાલના યુગમાં જેવી રીતે ટેકનોલોજીના વિકાસ થયા, આમાં બધા લોકો સાયબર યુગમાં આપણે આવી ગયા. એવી જ રીતે આપણે આમાં વધારે કરતા ગયા, આવી રીતે ક્રાઇમ પણ આ વિસ્તારમાં વધતા ગયા. તો હાલમાં સાયબર ક્રાઇમ જે કરનાર લોકો છે, આ લોકો સફળ નહીં થાય, આ માટે આપણે દરેક વખતે સાયબર ક્રાઇમના જાગૃતિ લાવવા માટે કાર્યક્રમો કરી રહ્યા છીએ. અને આ બધાને ફરીથી અનુરોધ છે કે કોઈ પણ સંજોગમાં આપ આ સાયબર ક્રાઇમના જે લોકો છે, આ ક્રાઇમ કરનાર જે આરોપીઓ છે, આ લોકોને સિકંજામાં નહીં આવો. જ્યારે પણ આપને કોઈ પણ શંકા જાય ત્યારે તરત જ પોલીસને સંપર્ક કરો. ખાસ કરીને આ ડિજિટલ એરેસ્ટ અને જુદી જુદી મોટર્સ ઓપરેન્ડીથી શેર બજારમાં પૈસા લગાવવાનું, બીજા કોઈ સ્કીમમાં પૈસા લગાવવાનું અને વળતર મોટા આપીએ, આ બધા લોભાવની ઓફરોથી આપ બચો. અને જો કંઈ આપને સાથે બનાવ બની જાય તો તરત જ 1930 પર કોન્ટેક્ટ કરીને પોલીસને જાણ કરો. તે આપ બધાને વિનંતી. તહેવારો આવી રહ્યા